ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને તેમણે એ ટિકિટ આપી હતી। મલ્લિકાર્જુન ખડકે જેઓ કોંગ્રેસના અધ્યક્ષ છે તેમના માર્ગદર્શન હેઠળ અત્યારે ભૃગુરાજસિંહ ચૌહાણના નામની જાહેરાત થઈ ગઈ છે। ઉમરેઠની પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસે જાહેર કરી ટિકિટ। ભૃગરાજસિંહ ચૌહાણને કોંગ્રેસે આપી ટિકિટ। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મારી મોહર। ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસના ઉમેદવાર જાહેર। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ઉમરેઠની પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસે જાહેર કરી ટિકિટ। ભૃગરાજસિંહ ચૌહાણને કોંગ્રેસે આપી ટિકિટ। ઉમરેઠ પેટા ચૂંટણી માટે કોંગ્રેસે ભાજપ બાદ પણ ખોલ્યા પત્તા। ઉમરેઠની પેટા ચૂંટણી માટે કોંગ્રેસના આ ઉમેદવાર છે તે જાહેર થઈ ચૂક્યા। ભૃગરાજસિંહ ચૌહાણ કે જેને કોંગ્રેસે આપી ટિકિટ। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મારી મોહર। ઉમરેઠ બેઠક માટે કોંગ્રેસે ભૃગરાજસિંહ ચૌહાણને મેદાને ઉતાર્યા। જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલે ઉમેદવારના નામની કરી જાહેરાત। તો ઉમરેઠના જંગમાં કોંગ્રેસ તરફથી ભૃગરાજસિંહ ચૌહાણ આપશે ભારતીય જનતા પાર્ટીના હર્ષદ પરમારને। જે રીતના એ અટકળો એ વહેલી સવારથી એ તેજ બની હતી। કોંગ્રેસ કાર્યાલય ખાતે બે નામોની ચર્ચાઓ ચાલી રહી હતી અને તેની વચ્ચે હવે દિલ્હીથી એ નામની જાહેરાત છે તે કરી દેવામાં આવી છે। ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસના ઉમેદવાર જાહેર। ભાજપમાંથી હર્ષદ પરમારની સામે કોંગ્રેસે મેદાને ઉતાર્યા ભૃગરાજસિંહ ચૌહાણને। ભૃગરાજસિંહ ચૌહાણ કે તે લાંબા સમય થયા ત્યાં એ લોકો સાથે ધરબો ધરાવે છે। તેમની લાંબી રાજકીય કારકિર્દી અનુભવના આધારે કોંગ્રેસે તેમને ચૂંટણી માટે મેદાને ઉતાર્યા છે। આ જે નામ છે તે પણ હવે સત્તાવાર રીતના કોંગ્રેસ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે। ભૃગરાજસિંહ ચૌહાણ કે છેલ્લા 10 વર્ષથી આ કોંગ્રેસના અલગ અલગ પદો ઉપર તેઓએ કામગીરી કરી ચૂક્યા છે અને ત્યારબાદ હવે તેઓને એ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। સીધો જંગ એ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે થવાનો છે। આમ તો ત્રિપાખ્યા જંગ થવાની પણ શક્યતાઓ છે પણ બે દિગ્ગજ ચહેરાઓ વચ્ચે અહીંયા ચૂંટણીનો જંગ જામવાનો છે। વધારે માહિતી માટે ન્યૂઝરૂમથી ઉમંગ જોડાયેલા છે। ઉમંગ, જે રીતના એ બે નામોની ચર્ચા એ લાંબા સમયથી ચાલતી હતી અને તેની વચ્ચે હવે દિલ્હીથી નામ છે તે જાહેર કરવામાં આવ્યું છે। ભૃગરાજસિંહ ચૌહાણ કે જેઓ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર છે। જી બિલકુલ કૃણાલ, વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સાથે સાથે ઉમરેઠની એ વિધાનસભાની પેટા ચૂંટણી ઉપર પણ સૌ કોઈની નજર રહેલી છે। ગોવિંદ પરમાર જેઓ ત્યાંના ધારાસભ્ય હતા તેઓનું એ દુઃખદ અવસાન થાય છે, તેથી તે સીટ ખાલી થાય છે। ત્યારબાદ ત્યાંની પેટા ચૂંટણી જાહેર થાય છે। આવનારી 23 એપ્રિલના રોજ ત્યાં મતદાન પણ યોજાવાનું છે અને એ જ ઉમરેઠની પેટા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ પહેલેથી જ તેમના ઉમેદવાર જાહેર કરી દીધા હતા। એ ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને તેમણે એ ટિકિટ આપી હતી, પરંતુ સૌ કોઈની નજર એ કોંગ્રેસના ઉમેદવાર ઉપર હતી, કારણ કે અમિત ચાવડાનો પણ તે વિસ્તારની અંદર ખૂબ મોટું પ્રભુત્વ ગણાય છે। તે જ વિસ્તારની અંદરથી કોંગ્રેસના એ પ્રદેશ પ્રમુખ પણ આવે છે, એટલે કે સૌ કોઈની નજર હતી કે કોંગ્રેસ એ હર્ષદ પરમાર સામે કોને ટિકિટ આપશે। આજ વહેલી સવારથી જ બે નામ કોંગ્રેસની અંદર એ ચર્ચામાં હતા, જેમાં ભૃગુરાજસિંહ ચૌહાણ અને બીજું નામ હતું કપિલા ચાવડા, પરંતુ આ બંનેમાંથી એક ઉમેદવારની પસંદગી કરવાની હતી। અમિત ચાવડાએ આ બંને નેતાઓ સાથે એ આજે ચર્ચાઓ પણ કરી હતી। હાઈકમાન્ડે અમિત ચાવડા ઉપર એ વિશ્વાસ રાખીને તેમને કહ્યું હતું કે તમે જે નિર્ણય લેશો એ માન્ય ગણાશે, એટલે કે અમિત ચાવડાનો હાથમાં નિર્ણય હતો કે કોને એ કોંગ્રેસે આ ઉમરેઠની પેટા ચૂંટણીની અંદર મેદાનમાં ઉતારવાને અત્યારે તેમના નામ ઉપર મહોર લાગી ગઈ છે। કેસી વેણુગોપાલ જેઓ એ કોંગ્રેસના રાષ્ટ્રીય સેક્રેટરી છે, તેઓએ અત્યારે નામની જાહેરાત કરી છે। મલ્લિકાર્જુન ખડકે જેઓ કોંગ્રેસના અધ્યક્ષ છે તેમના માર્ગદર્શન હેઠળ અત્યારે ભૃગુરાજસિંહ ચૌહાણના નામની જાહેરાત થઈ ગઈ છે। એટલે કે 23 એપ્રિલે જે ચૂંટણી ઉમરેઠની વિધાનસભાની યોજાવાની છે
તેમાં હવે હર્ષદ પરમારની સામે ભૃગુરાજસિંહ ચૌહાણ ટક્કર દેશે. ભૃગુરાજસિંહ ચૌહાણની વાત કરીએ તો MA BEdનો તેમણે અભ્યાસ કરેલો છે. ખૂબ લાંબી તેમની એ રાજકીય કારકિર્દી રહેલી છે. 2000 થી લઈને 2015 સુધી ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પણ તેઓએ કાર્યભાર સંભાળ્યો છે. એટલે કે સતત 15 વર્ષ સુધી એ ઉમરેઠ અને આસપાસના વિસ્તારમાં સીધા જ લોકો સાથે તેઓ જોડાયેલા રહ્યા છે. આ સિવાય કોંગ્રેસના સંગઠનમાં પણ છેલ્લા 10 વર્ષથી 2015 થી લઈને 2025 સુધી અલગ અલગ એ હોદ્દાઓ નિભાવી ચૂક્યા છે. કોંગ્રેસના સંગઠનો માટે કામ કરી ચૂક્યા છે. અનેક વિધાનસભાની ચૂંટણીઓ હોય, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે બીજી ચૂંટણીઓ હોય, ત્યારે કોંગ્રેસ માટે ખૂબ જ એ મહત્વના હોદ્દાઓ તેમણે ધરાવ્યા છે. મહત્વનું કામ પણ કર્યું છે અને કોંગ્રેસ માટે ખૂબ વફાદાર નેતાની છાપ પણ ભૃગુરાજસિંહ ચૌહાણ ધરાવે છે. સામાજિક કાર્યોની વાત કરીએ તો ક્ષત્રિય સમાજમાંથી તેઓ આવે છે. અખિલ ભારતીય ક્ષત્રિય જે સેના ચાલે છે તેમના તેઓ સેક્રેટરી પણ રહી ચૂક્યા છે. એટલે કે સામાજિક અને રાજકીય રીતે ખૂબ લાંબી તેમની આ જર્ની રહી છે. એ જર્નીમાં તેમણે લોકો સાથે સીધો સંપર્ક પણ રાખ્યો છે. ખૂબ સૌમ્ય સ્વભાવના તેઓને માનવામાં આવે છે. ત્યાંના લોકો પણ ભૃગુરાજસિંહ ચૌહાણને ખૂબ ચાહે છે. ત્યારે જ 15 વર્ષ સુધી સતત તેઓ ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ પદે પણ ટકી રહ્યા હતા. હવે જોવાનું રહેશે કે એક સમયે જ્યારે ઉમરેઠની વિધાનસભાની સીટ હતી એ કોંગ્રેસનો ગઢ ગણાતી, ત્યારબાદ ગોવિંદ પરમાર છે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી સતત ઉમરેઠની બેઠક ઉપર જીતતી આવતી હતી. પરંતુ હવે એ જંગ ખરાખરીનો જામવાનો છે, કારણ કે ભૃગુરાજસિંહ ચૌહાણ પણ છેલ્લા 25 વર્ષથી એ વિસ્તારની અંદર રાજકીય રીતે સક્રિય છે અને સામે ગોવિંદ પરમાર જેમણે પણ ખૂબ સેવા કરેલી છે તે વિસ્તારની, તેમના પુત્ર હર્ષદ પરમાર એ મેદાને છે. જોવાનું રહેશે કે આમ આદમી પાર્ટી છે એ કોને મેદાને ઉતારે છે, કારણ કે આ ઉમરેઠની વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રિપાખ્યો જંગ થવાનો છે. જ્યારે આના પરિણામો 4 તારીખના રોજ ખુલશે ત્યારે જ ખબર પડશે કે હકીકત એ ઉમરેઠની પેટા ચૂંટણીમાં કોણ એ પોતાનો જાદુ ચલાવ્યો છે, કોણે એ જનતા વચ્ચે વધુ કામ કર્યા છે અને કોણે જનતાને આશીર્વાદ આપ્યા છે. એ હવે ત્યારે જ્યારે પરિણામો ખુલશે ત્યારે જ ખબર પડશે. કૃણાલ જી બિલકુલ, આભાર જોડા બદલ. તો જે રીતના એ ભારતીય જનતા પાર્ટી બાદ એ કોંગ્રેસે પણ ઉમેદવાર છે તે જાહેર કરી દીધા. હવે જોવાનું એ છે કે આમ આદમી પાર્ટીએ પોતાનો ઉમેદવાર જાહેર કરે છે કે પછી એ ત્યાં એ બે જ વ્યક્તિ એટલે કે હર્ષદ પરમાર અને ભૃગરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધી ટક્કર થાય છે અને તેના ઉપર સૌ કોઈની નજર છે. અને સાથે સાથે જયંત બોસ્કી કે જેઓએ પણ એ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે, તે કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડે છે કે પછી અપક્ષ ઉમેદવારી કરે છે, તેના પણ ઉપર સૌ કોઈની નજર છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.